ઓલ રાઈટ, 10 સેકન્ડ પહેલાં જ મેં આ મૂવીના જવા આવવાના અને એક્સપિરિયન્સ વિશે વાત કરી, પણ હવે મારે આઈમેક્સના એક્સપિરિયન્સ વિશે વાત કરવી છે. કારણ કે આઈમેક્સે મને આ બંને મૂવીઝ ફરી એકવાર નવા એંગલથી બતાવી હોય એવો મને અનુભવ થયો. ડ્યુન અને ઇન્ટરસ્ટેલર એ બંને મૂવી આઈમેક્સ કેમેરાઝમાં શૂટ થઈ છે, અને ભલે આપણને ફિઝિકલ આઈમેક્સ નથી જોવા મળતું, પણ ડિજિટલ આઈમેક્સ એટલીસ્ટ ગુજરાતની અંદર 2 જગ્યાએ છે, એકચ્યુઅલી 3 જગ્યાએ છે, આમ જોવા જઈએ તો 4 જગ્યાએ પણ છે. ઓકે, તો ફર્સ્ટ સાયન્સ સિટીની અંદર છે, એ પણ અમદાવાદની અંદર છે, પણ ત્યાં આગળ કોઈ પણ કમર્શિયલ સિનેમા નથી ચાલતા, એટલે કે એ લોકો પોતાની રીતે બનાવેલી વસ્તુઓ બતાવે છે. બીજું છે ગાંધીનગર અક્ષરધામની અંદર, જેની અંદર સ્પિરિચ્યુઅલ સ્ટોરી બતાવવામાં આવી છે, એટલે એ ફિલ્મ બતાવવામાં આવે છે ત્યાં આગળ. અને બીજા 2 રહ્યા, એ એક છે સુરતની અંદર રાજહંસમાં, અને બીજું પાછું અમદાવાદની અંદર, જેનું નામ છે પેલેડિયમની અંદર. તો આ 4 જગ્યા આઈમેક્સ છે, એમાંથી 2 ઓપ્શન છે જેની અંદર તમે કમર્શિયલ સિનેમા જોઈ શકો. હવે વિડંબણા એ રહી છે મારી કે જ્યારે પણ આવા મૂવીઝ, આઈ મીન ડ્યુન કે ઇન્ટરસ્ટેલર જેવા મૂવીઝ આવ્યા છે, ઓપનહાઇમર પણ તમે એમાં જ ગણી શકો, કે જે આઈમેક્સમાં શૂટ થયા હોય, જેની માટે હું એક્સાઇટેડ હોઉં જોવા માટે, તો એ મૂવીઝને હું ક્યારેય આઈમેક્સમાં જોઈ નહોતો શક્યો. એટલે ઇટ વોઝ સમથિંગ અ ડ્રીમ કે આપણે ક્યારેક આઈમેક્સમાં વસ્તુ જોશું. અને આવું મારા જીવનમાં અમુક જ વાર બન્યું છે કે જ્યારે મેં આ બધી વસ્તુઓને થિયેટરમાં પણ એક્સપિરિયન્સ કર્યું હોય. કારણ કે ડ્યુનના પહેલા બીજા બંને મૂવીઝને હું ક્યારે થિયેટરમાં જોઈ નહોતો શક્યો. એની પાછળના ઘણા બધા કારણો હશે, પણ અત્યારે મને યાદ નથી. એ વખતે ઓબ્વિયસલી કંઈક કારણો રહ્યા હશે કે મેં એ મૂવીઝને થિયેટરમાં ના જોઈ. સો આગળ વધીએ તો મૂવીના એક્સપિરિયન્સની વાત કરીએ તો જેમ મેં પહેલા વિડીયોમાં વાત કરી, જો તમે ના જોયો હોય તો અહીંયા ક્યાંક દેખાતી હશે એની લિંક, જઈને જોઈ લો. તો એમાં મેં વાત કરી એ મુજબ કે આ મૂવીઝને મારે ભૂલીને ફરીવાર જોવા હતા, અને આઈમેક્સે એ વસ્તુ કરી. આઈમેક્સની સ્ક્રીન એટલી મોટી છે, આઈ મીન એટલી મોટી છે કે એ વસ્તુ તમે તમારી આજુબાજુમાં ફીલ કરી શકો. Wow! That is relatable! અને સ્પેશિયલી ઇન્ટરસ્ટેલરની વાત કરું તો ઇન્ટરસ્ટેલર માટે મને સૌથી ખરાબ અનુભવ થયો પીવીઆરનો, કે પીવીઆર તમે લોકોએ આ મૂવી ક્યારેય નથી જોઈ. આઈ મીન તમે ત્રીજી વાર આ મૂવી લગાવી રહ્યા છો પોતાના થિયેટરમાં. આની પહેલાં 2 વાર રિલીઝ થઈ ગઈ, તેમ છતાં, અને લગભગ 7 તારીખના આ લોકોએ, ના 14 તારીખનું એ લોકોએ શોઝ ચડાવવાના ચાલુ કરી દીધા હતા, તો પણ 19 તારીખે જ્યારે હું મૂવી જોઈ રહ્યો છું ત્યારે એ લોકો ઇન્ટરવલ કઈ વાહિયાત જગ્યાએ આપે છે. આઈ મીન બહુ જ ઇમોશનલ સીન હતો, જેની અંદર આ લોકો પોતાના પેલા એડવેન્ચર પરથી પાછા આવે છે અને પોતાની લાઈફના 24 થી 23 વર્ષ ગુમાવી દે છે. લગભગ 33 વર્ષ હતા ને, આઈ એમ નોટ એક્ઝેક્ટલી શ્યોર અબાઉટ ઇટ, પણ એ લોકો ગુમાવી દે છે. અને જ્યારે આવીને પોતાના છોકરાઓના વિડીયોઝે જોઈ રહ્યો હોય, જ્યારે ઇમોશનલ થઈ રહ્યો હોય, જે મીમ તમે બહુ બધા જોયો છે ને, રડતો રડતો પેલો ભાઈબંધ બેઠો છે, એ વખતે એ લોકો કટ કરે છે અને બધા એક સાથે 400 માણસને ગાળ આપતા મેં એ વખતે ફીલ કર્યા. કારણ કે ઓબ્વિયસલી બધા બેઠા હતા, એ ફેન્સ હતા ઇન્ટરસ્ટેલરના, ક્રિસ્ટોફર નોલનના, અને સ્ટોરી ટેલિંગના ફેન્સ હતા, અને બધા એક સાથે જે ગાળ આપી છે, ઓ યાર, ઓ શિટ. અને એનાથી પણ ઘણી સારી જો સુરતમાં વસ્તુ થઈ હોત તો ખબર નહીં કેવી વાતો સાંભળવા મળત, પણ અમદાવાદમાં થોડીક ડિસેન્ટલી પણ બધાએ ગાળો આપી, અને પછી એ લોકોએ ફરીવાર શો ચાલુ કર્યો. તો આની અંદર મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે પીવીઆર વાળાએ બહુ ભસણ મચાવી દીધી, પણ એનાથી આગળ વધીને મૂવી ખરેખર, મેં પહેલી વાર આ મૂવી જોયું હોય ને એવું મને ફીલ થયું જ્યારે પહેલી વાર હેન્સ ઝિમરનું મ્યુઝિક વાગે છે, જ્યારે ઇન્ટરસ્ટેલરનો ક્લાસિક જે તમે બહુ બધી રીલમાં જોઈને તમે કંટાળી ગયા છો, પણ ફરી એકવાર એ એકદમ દૂરથી, એકદમ ફેડિંગ સાથે, એકદમ ધીમે ધીમે શરૂ થાય, અને યુ ગેટ્સ ઇટ કે બ્રો, લાઈક ગૂઝબમ્સ. અને આની માટે શું શબ્દો વાપરવા મને નથી ખબર. ઇટ ઇઝ વન ઓફ ધોઝ મુમેન્ટ્સ કે જે તમે તમારી લાઈફમાં બહુ વખતથી ઈચ્છતા હો. જેમ તમે કહેવાય ને કે તમે પ્રિયતમાની રાહમાં બેઠા હો અને ધીમે ધીમે દૂરથી તમને બસ એમના પગલાં સંભળાઈ રહ્યા છે, તમને ખબર છે કે આ એ જ છે, અને તમારી નજીક આવી રહી છે. એ ફિલિંગને વ્યક્ત કરવીને એની માટે તમારે ફેન બનવું પડે, અને એ જ વસ્તુ મેં ફીલ કરી. ઓકે, ટર્ન્સ આઉટ ટુ બી અ હેન્સ ઝિમર શો, કારણ કે બંને મૂવીઝની અંદર એમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે, બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે, અને પોતાનો જાદુ એ પ્રસરાવી દીધો છે, અને બંને મૂવીઝની અંદર મેં આ વસ્તુ ફીલ કરી. અને એટલા માટે જ્યારે સેકન્ડ હાફની અંદર, આઈ મીન ઇન્ટરસ્ટેલરના સેકન્ડ હાફની અંદર જ્યારે ડોકિંગ સીન આવે છે, કે જ્યારે પેલું સ્પેસ સ્ટેશન
એ તબાહ થઈ ગઈ હોય, આઈ મીન એનું જે ડોકિંગ જે જગ્યાએથી થતું હોય એ વસ્તુ એક્સપ્લોર થઈ ગઈ હોય આપણા માર્શિયલના લીધે, ત્યારે એ જગ્યાએ ડોકિંગ સીનમાં જે ઇમોશન્સ હિટ થાય છે ને બ્રો, ઇટ વોઝ અનબીટેબલ. આવી ફિલિંગ મેં કયા મૂવીમાં છેલ્લે લીધી હતી આઈ ડોન્ટ નો. અને એટલે આઈ વોઝ લાઈક સુપર એક્સાઇટેડ એન્ડ આઈ એમ પ્રાઉડલી સેટિસ્ફાઈડ કે ભાઈ યા ધીસ ઇઝ ધ મુમેન્ટ આઈ હેવ બીન વેઇટિંગ ફોર માય એન્ટાયર લાઈફ. એટલે ખબર નહીં એન્ટાયર લાઈફ કહેવાય કે નહીં, કારણ કે એટલું બધું બી એક્સપિરિયન્સ નથી, પણ તેમ છતાં એ મુમેન્ટ હતી જે મને બહુ વધારે યાદ રહી ગઈ. અને આવા તો ઘણા બધા મુમેન્ટ્સ હતા. અને આખી મૂવીની અંદર તમને થ્રુ આઉટ સ્ટોરી ટેલિંગ કોને કહેવાય, એક ઇમર્સિવ એક્સપિરિયન્સ કોને કહેવાય, અને આ મૂવીઝ કેમ કલ્ટ ક્લાસિક કહેવાય છે, ડ્યુનનું યુનિવર્સ કેમ આટલું કોમ્પ્લેક્સ હોવા છતાં વિઝ્યુઅલી આટલું ગોર્જિયસ લાગે છે, તો એનો એક જ જવાબ છે કે એના ડાયરેક્ટરનું વિઝન, એના ડાયરેક્ટરનું ડેડિકેશન અને એના ડાયરેક્ટર્સનું નેવર ગિવિંગ અપ એટીટ્યૂડ. કારણ કે એમની લાઈફમાં પણ આ જ પ્રશ્નો આવ્યા હશે. એ લોકોએ જેટલી રિયાલિસ્ટિકલી બતાવી શકાય એટલું સારું સાયન્સ ફિક્શનને બતાવ્યું છે બંને મૂવીઝની અંદર. અને બંને મૂવીઝ પોતે બહુ રિસ્પેક્ટિવલી અલગ અલગ જોનરની અંદર બિહેવ કરે છે. બંનેનું કંઈક પ્લોટ પોઈન્ટ્સ ને બધું અલગ છે, સમજો ને કે બહુ વાઇડ અલગ અલગ વસ્તુઓ છે, પણ તેમ છતાં બંને મૂવીઝ એ આઈમેક્સ એક્સપિરિયન્સ પૂરો પાડે છે. અને તમને જે વસ્તુ નોર્મલ થિયેટર્સમાં ફીલ થાય કે નહીં મને નથી ખબર, કારણ કે મેં નોર્મલ થિયેટર્સમાં આ મૂવીઝ ક્યારે જોઈ જ નથી. એક કોમ્પ્યુટર સ્ક્રીનમાં, એક લેપટોપ પર, એક મોબાઈલમાં, કાં તો પછી અમુક મૂવીઝ મેં પ્રોજેક્ટર પર જોઈ છે, પણ એ થિયેટરમાં ક્યારેય નહીં. કારણ કે જો હોસ્ટેલમાં ભણતો ત્યાં પણ મેં ઇન્ટરસ્ટેલર કદાચ જોઈ છે, પણ ધીસ વોઝ સમથિંગ એલ્સ. અને આ મૂવીઝ આપણને બતાવે છે કે એક ડાયરેક્ટર જ્યારે વિઝન રાખે કે મારે આવું કંઈક બનાવવું છે, ત્યારે આખી જનરેશન્સને ઇન્સ્પાયર કરી દે છે. કેટલા બધા એક્ટર્સ, કેટલા બધા ડાયરેક્ટર્સને તમે મળશો ને તો તમને કહેશે કે એમની લાઈફમાં, એટલે અત્યારના સમયના, એ લોકો તમને કહેશે કે ક્રિસ્ટોફર નોલનની મૂવીઝ તમને કેમ અને કેવી રીતે પોતાના લાઈફમાં અફેક્ટ કરી ગઈ. તો એવા કહેવાવાળા બહુ બધા વ્યક્તિઓ મળશે. અને એ વસ્તુ મેં ફીલ કરી કે આ મૂવીઝ એ વસ્તુ ધરાવે છે. એ લોકો તમે આમ જુઓ ને કે ક્રિસ્ટોફર નોલનની દરેક મૂવીઝની અંદર બેક એન્ડ ફોર્થ સ્ટોરી ચાલતી હોય, આગળ પાછળ જાય, કમ્પ્લેક્સિટી બતાવતા હોય, પણ ઇન્ટરસ્ટેલર વોઝ સ્ટ્રેટ ફોરવર્ડ. તમને ક્યાંય પણ ઇન્સેપ્શન જેવી કે મોમેન્ટો જેવી કે પછી એની બીજી મૂવીઝ જેવી, એમની બીજી મૂવીઝ જેવી તમને ફીલ ના આવે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે. તમે જો સ્ટોરી લાઈનને પકડીને ચાલો, તમે જો સાયન્સને સમજીને ચાલો, તો તમને લવ કેટલું અલગ કામ કરી શકે છે, કેટલી હદે કામ કરી શકે છે. અને તમે સાચે એ માનવા માંડો કે there must be a fifth dimension and we will operate it someday. ખબર નહીં મેં શું વાતો કરી છે આ 20 મિનિટ સુધી, પણ these movies were life changing experience. અને એ દિવસમાં જાણે ઓછું હોય એમ, મેં સાંજે આવતા ડેરડેવિલનો એપિસોડ જોયો, તો મારી માટે એ વિઝ્યુઅલ ટ્રીટ આખો દિવસ હતો. કારણ કે સવારે પણ એક મૂવી, પછી ત્યાં પહોંચીને એક મૂવી, બપોરે આંટા મારી ફરીને એક મોલ એક્સપ્લોર કર્યો, પછી એક ગજબનું બીજું એક મૂવી, અને આખો દિવસ હેન્સ ઝિમરના મ્યુઝિકનો સાથ તો હતો જ. અને પાછા આવતા મેં ડેરડેવિલનો એપિસોડ જોયો, જે ખરેખર સારો હતો, ચોથો એપિસોડ. આજે 5મો 6થો એપિસોડ જોયો છે, એ પણ ક્રેઝી હતો, ક્રેઝી હતા આઈ મીન, પણ ધેટ ડે વોઝ અ વિઝ્યુઅલ ટ્રીટ એન્ડ ધેટ ડે વોઝ અ પ્રોપર સેલિબ્રેશન ઓફ અ બર્થડે. કારણ કે મને નથી ખબર કે એક સિનેમા લવર માટે આનાથી વધારે સારું બર્થડે સેલિબ્રેશન શું હોઈ શકે. ખબર નહીં, હું કોઈક એવા સિનેમા બનાવવા માંડું અને એને પણ મારી બર્થડે પર સેલિબ્રેટ કરવા માંડું તો અલગ વસ્તુ છે. બટ ટિલ ધેન ધીસ વોઝ ધ બેસ્ટ સિનેમા એક્સપિરિયન્સ આઈ એવર હેડ ઓન માય બર્થડે. સો ગાઈઝ, તમે પણ આવા મૂવીઝ માટે ક્રેઝી એફર્ટ્સ નાખ્યા હોય, ક્રેઝી મારી જેટલા ભલે ના હોય, નાના મોટા એફર્ટ્સ પણ મૂવીઝ માટે નાખ્યા હોય, તો આઈ વુડ રિયલી લાઇક ટુ નો. કમેન્ટ્સમાં મને કહેજો તમે પણ આવું કંઈક જોયું હોય, જેમને તમને ખરેખર જોઈને આનંદ આવ્યો હોય, જે તમને કહે ને કે અંતરમાં શું જોઈ લીધું એવો અનુભવ કરાયો હોય, તો કમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં. મળીએ ફરી બીજી વિડીયોમાં ટૂંક જ સમયમાં. લેટ્સ હોપ. એન્ડ ત્યાં સુધી કીપ શેરિંગ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ.